નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણમાં એમએલએ કિરીટ પટેલના જન્મદિવસ નિમિત્તે લગાવેલ હોર્ડિંગ્સ ઉતારવાના મામલે ભારે હોબાળો મચ્યો છે। નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પોલીસ બંદોબસ્ત સાથે અચાનક જ શહેરમાં લગાવેલ હોર્ડિંગ્સ ઉતારવાની કાર્યવાહી શરૂ કરી। ટીબી 3 રસ્તા ખાતે કોંગ્રેસ કાર્યકરોએ ભારે વિરોધ કર્યો। હોર્ડિંગ્સ નહીં ઉતરવા દઈએ એવા સૂત્રોચ્ચારો સાથે ચીફ ઓફિસરને રોકવાનો પ્રયાસ કર્યો। સ્થિતિ તંગ બનતા ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને સામને આવી ગયા। હિરલબેન ઠાકરે ધારાસભ્ય અને તેમના સમર્થકોને ગુંડા ગણાવ્યા તો બીજી તરફ કિરીટ પટેલે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચીફ ઓફિસરનું માનસિક સંતુલન ગુમાયું છે। નગરપાલિકા અને ધારાસભ્ય વચ્ચેના આ ટકરાવને કારણે પાટણની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। જો આજે મારા જન્મદિવસ નિમિત્તે મારા શુભેચ્છકો દ્વારા શુભેચ્છા જાહેરાત આપતા શુભેચ્છા પાઠવતા બેનરો લગાવવાની અમે 22મી તારીખે ચીફ ઓફિસર જોડે માહિતી માગેલી હતી, મંજૂરી માગેલી હતી, પરંતુ ચીફ ઓફિસરે એવું કહેલું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કામ આપેલું છે અને પૈસા ભર્યા નથી, એટલે અમે તમને મંજૂરી ના આપી શકીએ અને એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી કારોબારીમાં અમે આ બાબત મૂકેલી છે। એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આગામી કારોબારી સમિતિ ના મળે અને કોન્ટ્રાક્ટ રદ ના થાય ત્યાં સુધી એની માલિકી એજન્સીની રહે છે। એ બોર્ડ એજન્સીની સંમતિથી અમે લગાવ્યા છે। જો બોર્ડ ઉતારવા હોય તો એને એજન્સીને નોટિસ આપવી પડે, એજન્સી સામે કાર્યવાહી કરવી પડે। સાથે ચીફ ઓફિસર નગરપાલિકાના જે સળગતા પ્રશ્નો છે, જે નગરપાલિકામાં ગંદકી છે, નગરપાલિકાના 2 ડબલ વેરા કરી દેવામાં આવે। આજે પાટણની અંદર ઠેર ઠેર ગટરો ઉભરાય છે, ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ છે। પાટણની જનતા ટ્રાફિકની સમસ્યાથી